ભાજપના 30-35 વર્ષના જે સુરતનો જે ભ્રષ્ટાચાર છે તેને દૂર કરીને 35 વર્ષથી ભાજપ સરકાર સત્તામાં છે, છતાં પણ એમણે જે કામો નથી કર્યા તે અમે છેલ્લા 5 વર્ષમાં વિપક્ષમાં રહીને કામો કર્યા છે. અમે સુરતમાં મેયર બનાવવા જઈ રહ્યા છે. તો શું પાયલબેન મેયર બનશે? ભાજપ સરકાર અત્યારે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક પક્ષ તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે સુરત એ મહત્વનું સ્થળ છે, મહત્વનું સેન્ટર છે. કેમ કે પહેલીવાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ક્યાંયથી સત્તા મળી હોય, ક્યાંથી પરિવર્તનની એક લહેર દેખાઈ હોય તો એ સુરત છે. હવે આ સુરતથી આપના પ્રવક્તા અને નેતા એવા ચિત્રેશ અનાજવાલા પણ ચૂંટણી લડી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આપણે ચિત્રેશભાઈ સાથે ખાસ વાતચીત કરી છે. સીધા જઈએ એમની પાસે અને જાણીએ સુરતમાં કેવો માહોલ છે. આપણી સાથે જોડાયા છે સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિત્રેશભાઈ અનાજવાલા. ચિત્રેશભાઈ, સૌથી પહેલા તો અભિનંદન. કેવી તૈયારીઓ છે સુરતમાં? થેન્ક યુ વેરી મચ નિરાલીબેન. બહુ ખૂબ સરસ તૈયારી છે. આ વખતે ગઈ વખત કરતા પણ બમણા જોરથી અમે લોકો ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે. ગઈ વખતે 27 જે અમારા ઉમેદવારો જીત્યા હતા. આ વખતે અમે એવું અમારું પ્લાનિંગ છે કે આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બને. જી, એટલે આ વખતે વિપક્ષમાં બેસવાની તૈયાર નથી, પણ આખા સુરતમાં કબજે કરવાની તૈયારી છે. જી, કબજે કરવાની કરતા પણ સુરતના લોકોની જે ભાજપના 30-35 વર્ષના જે સુરતનો જે ભ્રષ્ટાચાર છે તેને દૂર કરીને સુરતને એક સુશાસન યુક્ત એક એ આપવાની અમારી અત્યારે ગણતરી છે અને એ દિશામાં જ અમે લોકો કામ કરી રહ્યા છીએ અત્યારે સુરતમાં. બાકી અત્યારે તમે છેલ્લા જી 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 સુરતમાં એવા કયા મુદ્દાઓ છે જેને લઈને તમે પ્રજાની વચ્ચે જવાના છો? સુરતમાં એક તો સૌથી મોટો મુદ્દો ગંદકીનો છે, જે તમે વૈશ્વિક રીતે પણ જે સમગ્ર ભારતમાં જે રીતે પ્રથમ નંબર અને જે પ્રમાણે પ્રથમ ક્રમાંક લાવેલા હતા સ્વચ્છતાના મુદ્દે, ત્યાર પછી જે કોઈ પણ ભોપાલ નીકળેલા હતા જે, તો તે એક મુદ્દો સૌથી અગત્યનો મુદ્દો છે. બીજું, ભ્રષ્ટાચાર તમે દરેકે તમે વિભાગમાં જુઓ તો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે. તો તે મુદ્દે અમે લોકો આ વખતે મુદ્દા ઉઠાવવાના છીએ અમે લોકો. જી, ખાસ કરીને વાત કરીએ તો આટલા વર્ષોથી ભાજપનું શાસન છે ગુજરાતમાં કે દેશમાં, બધા એન્જિન હવે એમના જ છે. તો સુરતના જે મતદારો છે તમને કેમ મત આપશે? આમ આદમી પાર્ટીને કેમ મત આપશે? સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભાજપ સરકાર સત્તામાં છે, છતાં પણ એમણે જે કામો નથી કર્યા તે અમે છેલ્લા 5 વર્ષમાં વિપક્ષમાં રહીને કામો કર્યા છે. એટલે સુરતની જનતા ચોક્કસ અમને આવકાર આપશે. સુરતમાં આમ જોઈએ તો હર્ષ સંઘવી ત્યાંથી છે, CR પાટીલ ત્યાંના છે, તેમની આખી ટીમ છે, તો તેમને તમે કેવી રીતે હરાવશો? અમારે જનતાની વચ્ચે જવાનું છે. જનતા જે લોકોને હરાવવાની છે, અમારે હરાવવાની કોઈ જરૂર જ નથી. અમારા કામ બોલે છે અને અમારા કામ બોલશે. અમારે કોઈ વ્યક્તિ સાથે એ નથી. અમારો મુદ્દો ભ્રષ્ટાચારની વિરોધમાં છે. અમારે સુરતની જનતાની સાથે અમે લોકો છે. એટલે છે વિપક્ષમાં આવી ગયા માની લો અને ના જીતી શક્યા તો શું કરશો? વાંધો નહીં, જનતાના પ્રશ્નો તો અમે ઉઠાવતા જ આવ્યા છીએ. છેલ્લા 5 વર્ષથી અમારા પૂર્વ વિપક્ષ હતા ધર્મેશ ભંડેરી, જે અત્યારે શહેર પ્રમુખ છે, અને પાયલ સાકરિયા, જે પણ ખૂબ જ જાણીતું નામ છે અને એમને વિપક્ષ નેતા રહી ચુક્યા છે. તો એમના નેતૃત્વમાં જે અમે છેલ્લા 5 વર્ષથી જે મુદ્દા ઉઠાવ્યા હતા, તો ફરીથી અમે પાછા ઉઠાવીશું. પણ અમારી વિપક્ષમાં બેસવાની બિલકુલ એ નથી. અમે સુરતમાં મેયર બનાવવા જઈ રહ્યા છીએ. જી, તમે પાયલ સાકરિયાની વાત કરી. તમે ઘણા આંદોલનો કર્યા પછી તમારે આટલી સીટો આવી. તો માની લો કે બધી સીટો જીતી ગયા અને મેયર બનાવવાની વાત આવી, તો શું પાયલબેન મેયર બનશે? ને એનો નિર્ણય અમારો પ્રદેશ નેતાગીરી લેશે અને રાષ્ટ્રીય નેતાગીરીમાંથી લેવામાં આવશે. સ્થાનિક લેવલે આટલી મોટી જવાબદારી, મેયર જેવું પદ જે છે તેની જે નિર્ણય છે તે સ્થાનિક લેવલે નહીં લેવાય, એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએથી લેવાશે. જી, એક પછી એક તમારા નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, આખા ગુજરાતમાં FIR નોંધાઈ રહી છે, તો શું કહેવા માંગો છો? બિલકુલ, ભાજપ સરકાર અત્યારે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. અમે જે રીતે અત્યારે આંદોલનો કરીએ છીએ, ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ, તેનાથી ભાજપ સરકારના પાયા હચમચી ગયા છે. ક્યાંક ને ક્યાંક એમને ડર લાગી રહ્યો છે કે આ વખતે અમારી સત્તા જવાની છે. અમારી જે 35 વર્ષથી જે અમે એક હાથનું શાસન ચલાવ્યું છે તે જવાનું છે. એના ડરથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર, નેતાઓ પર, પદાધિકારીઓ પર ખોટી FIR ચાલી રહી છે. તમે જોશો સુરતમાં પણ ઘણી બધી એમાં FIR થઈ છે.
ગઈકાલે વડોદરામાં થઈ, પહેલા તમારે સુરેન્દ્રનગરમાં ને બધામાં થઈ છે, એટલે ભાજપ ડરી ગઈ છે, એમાં કોઈ મિનવત નથી. જી ધન્યવાદ વાત કરવા બદલ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો જેમ તમે ચિત્રશન અજવાલાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.